આ વિડીયોમાં આપણે પાવર સિસ્ટમ સ્ટેબિલિટી વિશે જાણીશું. ઇન્ટ્રોડક્શન ટુ પાવર સિસ્ટમ સ્ટેબિલિટી. તો પાવર સિસ્ટમ સ્ટેબિલિટી એ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમની એવી ક્ષમતા છે કે જેમાં કોઈપણ પ્રકારનો ડિસ્ટર્બન્સ આવ્યા પછી પણ સિસ્ટમનું સિંક્રોનિઝમ જાળવી શકાય છે. પહેલાં પાવર સિસ્ટમ સ્ટેબિલિટી મુખ્યત્વે ઇલેક્ટ્રિકલ યુટિલિટીઝ માટે જ મહત્વપૂર્ણ હતી. તે સમયે કોજનરેશન પ્લાન્ટ્સ અને સ્મોલ પાવર પ્રોડ્યુસરને યુટિલિટીઝ માટે માત્ર લોડ તરીકે ગણવામાં આવતા હતા. ડિસ્ટ્રીબ્યુટેડ જનરેશન અથવા ઇન્ક્રીઝ ઇન લોકલ. આજકાલ ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ફેસિલિટીઝમાં લોકલ જનરેશનનો ઉપયોગ વધી રહ્યો છે, જેમ કે ઓઇલ અને ગેસ પાવર પ્લાન્ટ્સ. આજકાલ ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ફેસિલિટીઝમાં લોકલ જનરેશનનો ઉપયોગ વધી રહ્યો છે, જેમ કે ઓઇલ એન્ડ ગેસ પાવર પ્લાન્ટ્સ, કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ અને અન્ય ઇન્ડસ્ટ્રીઝમાં જ્યાં એક્ઝોથર્મિક રિએક્શનથી હીટ મળે છે. આ હીટમાંથી વેસ્ટ હીટ રિકવરી બેઝડ પાવર પ્લાન્ટ દ્વારા ઇલેક્ટ્રિસિટીને જનરેટ કરવામાં આવે છે. આ પ્લાન્ટને કોજનરેશન પ્લાન્ટ્સ કહેવામાં આવે છે. ઇમ્પેક્ટ ઓફ કોજનરેશન ઓન પાવર સિસ્ટમ, એટલે કે કોજનરેશન પ્લાન્ટની પાવર સિસ્ટમ પર શું અસર થાય છે. તો જ્યારે કોજનરેશન પ્લાન્ટ એ ટ્રાન્સમિશન ગ્રીડ સાથે કનેક્ટ થાય છે, ત્યારે સિસ્ટમની કન્ફિગ્યુરેશન ચેન્જ થાય છે, પાવર ફ્લોની પેટર્ન ચેન્જ થાય છે અને સ્ટેબિલિટી ઇશ્યુ પણ આવે છે. આ કારણોથી યુટિલિટીઝ સાથે સાથે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ફેસિલિટીઝ માટે પણ સ્ટેબિલિટી એનાલિસિસ મહત્વપૂર્ણ બની ગયું છે. નીડ ઓફ ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી એનાલિસિસ. તો તેના 2 પોઈન્ટ છે. યુટિલિટી સાઇડ સ્ટેબિલિટી પ્રોબ્લેમ. કોજનરેશન પ્લાન્ટ ગ્રીડ સાથે કનેક્ટ થવાથી આ જરૂરિયાત ઊભી થાય છે. તો યુટિલિટી સાઇડ સ્ટેબિલિટી પ્રોબ્લેમ એટલે કે યુટિલિટી પાવર સિસ્ટમમાં થતી એવી સમસ્યાઓ જેનાથી સિસ્ટમની સ્ટેબિલિટી ખોરવાઈ જાય છે. જ્યારે સિસ્ટમમાં અથવા યુટિલિટી નેટવર્કમાં ફોલ્ટ થાય છે, જેમ કે થ્રી ફેઝ ફોલ્ટ, ટ્રાન્સમિશન લાઇન આઉટેજ થાય છે, ત્યારે સિસ્ટમમાં અચાનક વોલ્ટેજ ડીપ થાય છે અને જનરેટરના રોટર એંગલ સ્વિંગ વધારે થાય છે. ક્યારેક યુટિલિટી સિસ્ટમમાંથી લાર્જ લોડ અને ટ્રાન્સમિશન લાઇન અચાનક ડિસ્કનેક્ટ થાય તો સિસ્ટમ ફ્રીક્વન્સી ચેન્જ થાય છે, જેને ફ્રીક્વન્સી ડેવિએશન પણ કહેવામાં આવે છે. આવા ડિસ્ટર્બન્સના કારણે ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી ખરાબ થાય છે અને ગ્રીડ સાથે જોડેલા જનરેટર એ પોતાનું સિંક્રોનિઝમ ગુમાવી શકે છે. પ્લાન્ટ સાઇડ સ્ટેબિલિટી પ્રોબ્લેમ. તો પ્લાન્ટ સાઇડ સ્ટેબિલિટી પ્રોબ્લેમ એટલે કે ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ અથવા જનરેટિંગ પ્લાન્ટની અંદર થતી સમસ્યા જે સિસ્ટમ સ્ટેબિલિટીને અસર કરે છે. જો પ્લાન્ટમાં લોકલ જનરેટર અચાનક ટ્રીપ થઈ જાય અથવા લાર્જ મોટર અચાનક સ્ટાર્ટ થઈ જાય તો પાવર ઇમ્બેલેન્સ થાય છે, એટલે કે જનરેશન અને લોડ બરાબર રહેતા નથી. પ્લાન્ટની અંદર જો ઇન્ટરનલ ફોલ્ટ થાય, જેમ કે જનરેટર ફોલ્ટ, ટ્રાન્સફોર્મર ફોલ્ટ, પ્લાન્ટ બસ ફોલ્ટ થી સિસ્ટમમાં ભારે વોલ્ટેજ ડિસ્ટર્બન્સ અને રોટર એંગલ ડિસ્ટર્બન્સ પણ આવી શકે છે. આ ડિસ્ટર્બન્સના કારણે જનરેટર અનસ્ટેબલ બની શકે છે, વોલ્ટેજ કોલેપ્સ પણ થઈ શકે છે, જેથી પ્લાન્ટ યુટિલિટી ગ્રીડથી અલગ પડી જાય છે, જેને
યુનિઇન્ટેન્શનલ આઇસલેન્ડિંગ પણ કહે છે. ટાઈપ્સ ઓફ ડિસ્ટર્બન્સ. તો સિસ્ટમ પર આવતા ડિસ્ટર્બન્સ નીચે મુજબ હોઈ શકે છે: 3 phase ફોલ્ટ, લાઇન ફોલ્ટ, લોસ ઓફ જનરેશન, લોસ ઓફ લોડ, સ્ટાર્ટિંગ ઓફ લાર્જ મોટર્સ, સડન સ્વિચિંગ ઓપરેશન્સ. આ ડિસ્ટર્બન્સ એ સિસ્ટમ સ્ટેબિલિટીને અસર કરે છે. ક્લાસિફિકેશન ઓફ પાવર સિસ્ટમ સ્ટેબિલિટી. તો પાવર સિસ્ટમ સ્ટેબિલિટીને 3 ભાગમાં વહેંચી શકાય છે: રૂટર એંગલ સ્ટેબિલિટી, ફ્રીક્વન્સી સ્ટેબિલિટી, વોલ્ટેજ સ્ટેબિલિટી. તો રૂટર એંગલ સ્ટેબિલિટી એ જનરેટર અને રોટર વચ્ચે સિંક્રોનિઝમ જાળવી રાખવાની ક્ષમતા છે. તેના 2 ભાગ છે: ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી અને સ્મોલ ડિસ્ટર્બન્સ સ્ટેબિલિટી. ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી એ લાર્જ ડિસ્ટર્બન્સ પછી ચેક કરવામાં આવે છે, જેને મિલિસેકન્ડથી સેકન્ડમાં માપવામાં આવે છે. સ્મોલ ડિસ્ટર્બન્સ સ્ટેબિલિટી એ સ્મોલ ડિસ્ટર્બન્સ પછી ચેક કરવામાં આવે છે, જેને સેકન્ડથી મિનિટમાં માપવામાં આવે છે. ત્યારબાદ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી. ફ્રીક્વન્સી સ્ટેબિલિટી એ લોડ અને જનરેશનના બેલેન્સ પર આધાર રાખે છે. લોડ અને જનરેશન ઇમ્બેલેન્સ થવાથી ફ્રીક્વન્સી ચેન્જ થાય છે. ફ્રીક્વન્સી સ્ટેબિલિટીના 2 ભાગ છે: શોર્ટ ટર્મ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી. શોર્ટ ટર્મ ફ્રીક્વન્સી સ્ટેબિલિટી ત્યારે થાય છે જ્યારે એકદમથી લોડ અને જનરેશનમાં લોસ થાય છે. લોંગ ટર્મ ફ્રીક્વન્સી સ્ટેબિલિટીની સમસ્યા ત્યારે થાય છે જ્યારે લોડ એ ધીરે ધીરે વધવા લાગે છે. વોલ્ટેજ સ્ટેબિલિટી. વોલ્ટેજ સ્ટેબિલિટી એ વોલ્ટેજ કંટ્રોલ અને રિએક્ટિવ પાવર બેલેન્સ સાથે સંબંધિત છે. સિસ્ટમ રિસ્પોન્સ ટુ ડિસ્ટર્બન્સ. ડિસ્ટર્બન્સ પછી સિસ્ટમ ઓસિલેટ કરે છે. ઓસિલેશન ગ્રેજ્યુઅલી રિડ્યુસ થાય છે અને સિસ્ટમ સ્ટેબલ થાય છે. જો ઓસિલેશન સસ્ટેન રહે તો સિસ્ટમમાં ડાયનેમિક સ્ટેબિલિટી થાય છે. બ્લ્યુ કર્વ એ સ્ટેબલ આ ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી કેરેક્ટરિસ્ટિક્સ છે, જેમાં બ્લ્યુ કર્વ એ સિસ્ટમ સ્ટેબલ છે અને રેડ કર્વ એ સિસ્ટમ ઇન્સ્ટેબલ છે તે દર્શાવે છે. ટાઈમ ફ્રેમ ઓફ સ્ટેબિલિટી સ્ટડીઝ. પાવર સિસ્ટમ સ્ટેબિલિટી સ્ટડીઝ એ સામાન્ય રીતે મિલિસેકન્ડથી સેકન્ડમાં ટાઈમ ફ્રેમ કરવામાં આવે છે. બેઝિક સ્ટ્રક્ચર ઓફ સિંક્રોનસ જનરેટર. તો સિંક્રોનસ જનરેટરમાં સ્ટેટરની 3 ફેઝ વાઇન્ડિંગ એ એકબીજાથી 120 ડિગ્રી અપાર્ટ રહે છે. રોટર ફિલ્ડ વાઇન્ડિંગ પર ડીસી સપ્લાય આપવામાં આવે છે. પ્રાઇમ મૂવર. તો ટર્બાઇન અથવા એન્જિન એ શાફ્ટ થ્રુ રોટર સાથે કનેક્ટ રહે છે. જનરેટર મોડેલિંગ ફોર સ્ટેબિલિટી એનાલિસિસ. તો ટ્રાન્ઝિયન્ટ સ્ટેબિલિટી એનાલિસિસ માટે જનરેટરને ડાયનામિક મોડલ તરીકે રિપ્રેઝેન્ટ કરવો પડે છે, કારણ કે ડિસ્ટર્બન્સ આવ્યા પછી જનરેટર કેવી રીતે રિસ્પોન્ડ કરે છે તે સમજવું જરૂરી છે. જનરેટર મોડેલિંગ ઇન્ક્લુડ્સ મશીન મોડલ. તો તેમાં મશીન મોડલ એ જનરેટરનો ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ બિહેવિયર બતાવે છે. સ્ટેડી સ્ટેટ મોડલ. તો જનરેટર એ નોર્મલ ઓપરેટિંગ કન્ડિશન બતાવે છે અને આ સ્ટેડી સ્ટેટ મોડલ એ નો ડિસ્ટર્બન્સ કન્ડિશન માટે ઉપયોગી છે. બીજું છે ટ્રાન્ઝિયન્ટ મોડલ. તો ફોલ્ટ અથવા સડન ડિસ્ટર્બન્સ પછી જનરેટર કેવી રીતે રિએક્ટ કરે છે એ બતાવે છે. આ શોર્ટ ટાઈમ માટે વેલિડ હોય છે. સબ ટ્રાન્ઝિયન્ટ મોડલ. તો ડિસ્ટર્બન્સ આવતા જ તરત જનરેટરનો રિસ્પોન્સ બતાવે છે. રોટર ઇનર્શિયા કોન્સ્ટન્ટ, જેને H થી રિપ્રેઝન્ટ કરાય છે. જનરેટર રોટર કેટલી એનર્જી સ્ટોર કરે છે તે બતાવે છે.
ઇનર્શિયા વધારે હોય તો સ્પીડ ચેન્જ ધીમે ધીમે થાય છે, અને ઇનર્શિયા ઓછો હોય તો ઇન્સ્ટેબિલિટી ચેન્જ વધારે થાય છે. તો પ્રાઇમ મૂવર એન્ડ ગવર્નર મોડલ. એક્સાઇટેશન સિસ્ટમ મોડેલ. આ સિસ્ટમ જનરેટરની વોલ્ટેજ કંટ્રોલ બતાવે છે. તેમાં ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટર હોય છે. ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટર એ જનરેટરનું ટર્મિનલ વોલ્ટેજ કન્ટિન્યુઅસલી મેઝર કરે છે. આ મેઝર થયેલા વોલ્ટેજ એ રેફરન્સ વોલ્ટેજ સાથે સરખાવવામાં આવે છે. જો વોલ્ટેજ ઓછો હોય તો ડીસી ફિલ્ડ કરંટ વધે છે, અને વોલ્ટેજ વધારે હોય તો ડીસી ફિલ્ડ કરંટ ઘટે છે. પ્રાઇમ મૂવર એન્ડ ગવર્નર મોડલ. પ્રાઇમ મૂવર એ જનરેટરને રોટેટ કરતો મિકેનિકલ સોર્સ છે. ગવર્નર એ પ્રાઇમ મૂવરને કંટ્રોલ કરે છે. ગવર્નર એ ફ્રીક્વન્સી સ્ટેબિલિટીમાં ઇમ્પોર્ટન્ટ છે. પાવર સિસ્ટમ સ્ટેબિલાઇઝર. પાવર સિસ્ટમ સ્ટેબિલાઇઝરનો ઉપયોગ ઓસિલેશન કંટ્રોલ કરવા માટે થાય છે. આ સિસ્ટમ ટર્બાઇન છે જેને એક્સાઇટર સાથે કપલ કરે છે. આ ગવર્નર છે જે ફ્રીક્વન્સી અને એક્ટિવ પાવરને મેઝર કરે છે. આ ઓટોમેટિક વોલ્ટેજ રેગ્યુલેટર છે જે એક્સાઇટર સાથે કનેક્ટ કરેલ છે, જે જનરેટરના ટર્મિનલ વોલ્ટેજ મેઝર કરે છે અને તેને રેફરન્સ વોલ્ટેજ સાથે સરખાવે છે. થેન્ક યુ.